આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. વાપી કરવડમાં બંગાળના ગોડાઉનમાં આગ લાગતા અન્ય 12 જેટલા ગોડાઉનને ચપેટમાં લેતા દોડધામ. પ્લાસ્ટિક, કાપડ, પેપર જ્વલનશીલ વસ્તુ હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર મેજર કોલ જાહેર કરાયો. વાપીના કરવડ આદર્શનગરમાં બંગાળના ગોડાઉનમાં મોડી રાત્રે આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. ફાયર સેફટીના સાધનોના અભાવને કારણે આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની ચપેટમાં આસપાસના 12 જેટલા બંગાળના ગોડાઉન ચપેટમાં આવ્યા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક ગોડાઉન સંચાલકો, વાપી ફાયર ટીમ અને વીજ કંપનીને જાણ કરતા વીજ કંપનીએ તાત્કાલિક વિસ્તારનો પાવર સપ્લાય બંધ કર્યો હતો. વાપી મહાનગરપાલિકાની ફાયર ટીમે મેજર ફાયર કોલ જાહેર કર્યો હતો. આસપાસના વિસ્તારોમાંથી પણ ફાયર ટીમો મદદ માટે પહોંચી હતી. ગોડાઉનમાં પ્લાસ્ટિક, કાપડ, પેપર અને અન્ય જ્વલનશીલ વસ્તુઓ હોવાથી વહેલી સવારના 4 વાગ્યા સુધી પણ ફાયર ટીમો આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. સેલવાસ પોલીસે ₹13.80 લાખના 80 મોબાઈલ શોધી આપી મૂળ માલિકોને સુપ્રત કર્યા. દાદરા નગર હવેલી પોલીસે ડિજિટલ પોલીસિંગની દિશામાં એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે. ફક્ત 15 દિવસમાં પોલીસે ચોરીના અને ખોવાયેલા મામલામાં 80 મોબાઈલ ફોન પરત મેળવી એમના મૂળ માલિકોને સોંપ્યા હતા, જેની અંદાજે કિંમત ₹13.20 લાખ છે. આ સફળતા CERC પોર્ટલ ઉપર બ્લેકલિસ્ટ કરવામાં આવે છે, જેના કારણે ડિવાઇસ આખા દેશના દરેક ટેલિકોમ પર નિષ્ક્રિય થઈ જાય છે. જેનાથી આ ડિવાઇસ આખા દેશના દરેક ટેલિકોમ નેટવર્ક ઉપર નિષ્ક્રિય થઈ જાય છે અને એને સક્રિયની સંભાવના લગભગ ખતમ થઈ જાય છે. પહેલા અલગ અલગ ટેલિકોમ સર્કલમાં મોબાઈલ ટ્રેક કરવા જટિલ અને સમય લેવાવાળું કામ હતું, પરંતુ CRIની મદદથી આ પ્રક્રિયા હવે ઝડપી અને સરળ થઈ ગઈ છે. દાદરાનગર હવેલી પોલીસે દરેક નાગરિકોને અપીલ કરી કે પોતાના મોબાઈલના IMEI નંબર સુરક્ષિત રાખે, જેનાથી 06 ડાયલ કરી આ ફોનના ડબ્બા ઉપર જોવા મળી શકે છે અને ચોરી અથવા ખોવાયેલી સ્થિતિમાં તરત જ ફરિયાદ અપલોડ કરવાથી ડિવાઇસ બ્લોક થઈ જાય છે. लगातार जो गुम हो चुके थे मोबाइल फ़ोन, उनको ढूंढने के लिए बहुत ही बड़े स्केल पे कार्रवाई करी है, जिसमें सभी ऑफिसर्स, स्पेशल स्टाफ के ऑफिसर, दोनों SDPOs और पूरी टीम ने मिलके लगातार हर रोज़ प्रयत्न करे कि जो फ़ोन गुम हो चुके हैं उनको कहाँ से ढूंढ के कैसे लाया जाए. इन सब की जितनी भी इंफॉर्मेशन थी, भारत सरकार ने एक पोर्टल शुरू किया जिसका नाम है CEIR पोर्टल. उस पे सारी जानकारी दी. जैसे ही तुरंत इन लोगों ने उस पोर्टल पे अपने गुम फ़ोन के बारे में जानकारी दी तो उसका IMEI ब्लॉक कर दिया गया, ताकि वो आगे जाके किसी भी तरीके से उसकी खरीद या बेच नहीं हो सके. उसकी जानकारी मिलते ही पुलिस ने तुरंत इन फ़ोनों को ढूंढना शुरू किया है और आप सबके सामने अभी तक DNH पुलिस ने इन 15 दिनों में 80 मोबाइल फ़ोन रिकवर किए, जिनकी कुल कीमत ₹13.28 लाख है. और मैं सभी जिन लोगों के फ़ोन हमें अब मिल चुके हैं, मैं आप सबके सामने हम लोग उनके गुम हुए हुए फ़ोन वापस उनको देंगे. और मैं अपनी पूरी टीम को इसके लिए बधाई भी देता हूँ कि उन्होंने बहुत ही सजगता के साथ मेहनत करते हुए क्षेत्र के बाहर से भी फ़ोन ढूंढ के लाके दिए हैं. और ये अपने आप में इतने कम समय के अंदर इतनी अधिक मात्रा में गुम हुए फ़ोन को ढूंढने के लिए एक अद्भुत मेहनत का प्रमाण है. વાપીમાં ₹17 કરોડના ખર્ચે તૈયાર થયેલા 66 kV સબસ્ટેશનનું નાણામંત્રીના હસ્તે લોકાર્પણ. મંત્રીએ સુરતના 66 kV સચિન બીડી તથા ઉધના સબસ્ટેશનના ₹1.90 કરોડના સેફટી નેટ પ્રોટેક્શન માટે તૈયાર થનાર સિસ્ટમનું ખાતમુહૂર્ત કર્યું. રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે વાપી ચલા ખાતે અંદાજે ₹16.73 કરોડના ખર્ચે તૈયાર થયેલું 59મું 66 kV સબસ્ટેશનનું લોકાર્પણ અને સાથોસાથ સુરતના 66 kVના સચિન બીડી તથા ઉધના સબસ્ટેશનના ₹1.90 કરોડના ખર્ચે તૈયાર થનાર સેફટી નેટ પ્રોટેક્શન સિસ્ટમનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતનું સુકાન સંભાળ્યું ત્યારે પહેલા લોકો કહેતા હતા કે રાત્રે
રાત્રે જમતી વેળા વીજળી આપો અને રાજ્યના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના લોકોને 24 કલાક વીજળી મળે તે માટે વર્ષ 2004થી રાજ્યના ડાંગ જિલ્લામાંથી જ્યોતિગ્રામ યોજના શરૂ કરી, જેના સારા પરિણામ મળતા તેમનું સમગ્ર રાજ્યમાં અમલીકરણ કરાવ્યું. જેટકોના મેનેજિંગ ડાયરેક્ટર ઉપેન્દ્ર પાંડે હાજર મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી ઉર્જા મંત્રીના શાસનમાં ચાલી રહેલા કામગીરીનો ચિતાર આપ્યો હતો. નવા પાયલોટ પ્રોજેક્ટ અને ગુજરાતમાં ઉર્જા ક્ષેત્રની નવી યોજનાઓથી વાકેફ કર્યા હતા. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત મેરીન લાઈફના સંચાલક અંજુમનભાઈ બિલખિયાએ પ્રાસંગિક પ્રવચનમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈની કામગીરીને બિરદાવી વધુ સારા સ્વાસ્થ્ય માટે શુભેચ્છા પાઠવી હતી. ગુજરાતના આખા દરિયા કિનારાને અંડરગ્રાઉન્ડ કેબલિંગ કરવામાં આવશે. વાવાઝોડું અને ધરતીકંપ સમયે લોકોને રાહત થશે. આ કાર્યક્રમમાં નાનુભાઈ બાંભરોલા, વીઆઈ પ્રમુખ સતીશ પટેલ, વાપી જિલ્લા સંગઠન મહામંત્રી શિલ્પેશ દેસાઈ, વાપી શહેર ભાજપ પ્રમુખ મનીષ દેસાઈ, બરોડા જેટકોના ચીફ એન્જિનિયર પ્રોજેક્ટ કે.એચ. પટેલ અને અધિક્ષક ઇજનેર એ.જી. પટેલ, જેટકો ભરૂચના એડિશનલ ચીફ એન્જિનિયર પી.ડી. નાયક, જેટકો નવસારીના અધિક્ષક ઇજનેર પી.એન. પટેલ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જેટકો વાવના દીપકભાઈ પટેલે કર્યું હતું. આજે આપણી 2001માં આપણી રિક્વાયરમેન્ટ 9000 મેગાવોટ હતી અને આજની તારીખે વીજળીનો જે વપરાશ છે એ લગભગ 25000 મેગાવોટ મેક્સિમમ આ વર્ષે આપણને બતાવ્યો છે. એટલે કે ગુજરાતનો વીજળીનો વપરાશ આખા ભારતનો જે વપરાશ છે વર્ષે 1162 યુનિટ થાય છે. એક માણસનો વપરાશ વર્ષે 1162 થાય અને ગુજરાતમાં એક વ્યક્તિનો વપરાશ 2400 યુનિટ છે. એટલે કે આખા ભારતમાં ગુજરાતનો વપરાશ બમણો છે અને બમણો એટલા માટે છે કે આપણે અહીંયા વધુ ઉદ્યોગો છે, વધુ ખેતી થાય છે અને સાથે સાથે આપણું શહેરીકરણ પણ સૌથી વધુ છે. અને આનો આપણે સંપૂર્ણ યશ જો ગુજરાતના વીજળી સુધારાને આપવો હોય તો આપણે મોદી સાહેબને આપી શકાય. સોલાર પોલિસી બનાવી કે આપણે કુદરતી ઉર્જામાં જવું જોઈએ, જે રીતે સમગ્ર વિશ્વમાં ક્લાઇમેટ ચેન્જ, વાયુ પરિવર્તનના લીધે કમોસમી વરસાદ આવે, કમોસમી ગરમી આવે અને એના લીધે એમણે ક્લાઇમેટ ચેન્જને દૂર કરવા માટે કે એને કંટ્રોલમાં કરવા માટે સોલાર પોલિસી બનાવી અને આખા દેશમાં આજે ગુજરાત સોલાર અને પવન ઉર્જા ઉત્પન્ન કરતું સૌથી પહેલું રહેતું. ખાસ કરીને આપણા ગુજરાતના નાગરિકોને પણ ખાસ અભિનંદન આપ્યું છે. ઉમરગામના વલવાડા ગ્રામ પંચાયત વિસ્તારમાં ગૌચરની જમીનમાં બનાવેલ માર્ગને લઈ વિવાદ સર્જાયો. કાચો રસ્તો બનાવી કન્ટેનર મુક્ત જગ્યાનો ઉપયોગ કરતા ડિમોલિશન કરતા ફફડાટ. ઉમરગામ તાલુકાના વલવાડા ગ્રામ પંચાયત વિસ્તારમાં ગૌચરની જમીનમાં બનાવેલા માર્ગને લઈ વિવાદ સર્જાયો હતો. જોકે આ ઘટનામાં સામા પક્ષ 10 દિવસનો સમય માંગવામાં આવ્યો હતો, જેમાં સમય મર્યાદા પૂર્ણ થતા ફરી ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ હતી. ખાનગી જમીન માલિકે ગૌચરની જગ્યામાં કાચો રસ્તો બનાવી કન્ટેનર મૂકવા જગ્યાનો ઉપયોગ કરતા હતા. વલવાડા ગ્રામ પંચાયત દ્વારા સ્થાનિકોની ફરિયાદ બાદ આ મામલે જિલ્લા કલેક્ટર સુધી રજૂઆત કરતા રસ્તાનું દબાણ દૂર કરવા આદેશ કર્યો હતો. બિલાડ પોલીસના બંદોબસ્ત વચ્ચે યોજાયેલા ડિમોલિશન સ્થાનિક પંચાયત હોદ્દેદારોને તલાટી હાજરી આપી હતી. આશરે 500 મીટરથી વધુનો રસ્તો ગૌચરની જગ્યામાં હોય કલેક્ટરના આદેશ બાદ રસ્તો હટાવવાની કામગીરી હાથ ધરતા ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. આજરોજ વલવાડા ગ્રામ પંચાયત ખાતે સર્વે નંબર 447 અને 445 જૂનો સર્વે નંબર 27 અને 29માં તારીખ 1/8/2025ના રોજ અમે રસ્તાનું દબાણ દૂર કરવામાં આવેલ હતું. તે મહેરબાન તાલુકા વિકાસ અધિકારી શ્રીના પત્ર મુજબ કામ બંધ કરવામાં આવેલ હતું. 10 દિવસ સુધી સ્થગિત કરવા માટેનો પત્ર કરેલો હતો, જે આજરોજ 12 તારીખે મુદત પૂરી થતાં આ દબાણ દૂર કરવાની કાર્યવાહી અમે ગ્રામ પંચાયત દ્વારા કરવામાં હાથ ધરાઈ છે. માધ્યમથી હું એટલું જણાવવા માગું છું કે આજ રોજ તારીખ 12/8/2025ના રોજ આપણે જે સરકારશ્રીના સ્વાગત કાર્યક્રમ એટલે પ્રોગ્રામ જે હતો એમાં અમિતાબેન કરીને એક બેને અરજી કરેલી હતી અને એનો જે આપણે કલેક્ટરશ્રીના આદેશ મુજબ અમે લોકોએ ગ્રામ પંચાયત વતી 1/8ના રોજ એ કામગીરી હાથ ધરી હતી. ત્યારે જે તે સમયે આપણે તાલુકા અધિકારીએ એક અમને એટલે પત્ર આપ્યો હતો અને એમને એમાં જણાવ્યું હતું કે 10 દિવસની મુદત આપો એમને. તો એ એટલે મુદત બી આજે પૂરી થઈ છે. ત્યારે 12/8ના રોજ પાછી આપણે કામગીરી હાથ ધરી છે અને હું આપના માધ્યમથી એટલું જ જણાવવા માગું છું
આ કોઈ આપણે ગ્રામ પંચાયતમાં કે એવું નથી કે આપણે એટલે કોઈ બી વ્યક્તિને ટાર્ગેટ કરવા માંગીએ છીએ. જે બી ગ્રામ પંચાયતમાં જે બી દબાણો છે, જે બી સરકારી ગૌચરણમાં જે બી દબાણો છે તે તમામ દબાણો દૂર કરવામાં આવશે. અને જેને બી કંઈ હોય કે એ માઇન્ડમાંથી અરજી કરી શકે છે. અને એમાં અમારા ગામના સરપંચ અને અમારા તલાટી કમ મંત્રી તેમજ અમારા સભ્ય બી જોડે છે. અને બીજું વિશેષ એ એટલે કહેવા માગું છું કે અત્યારે જે સામેવાળા પક્ષે બી ત્યાં એક અરજી આપી હતી કે આ ગૌચરણમાં જે દબાણ છે માત્ર મારું જ કેમ દૂર બીજાનું કરો, તો અમે એમને બી કહેવા માંગે આપના માધ્યમથી કે અમે એટલે બીજાને દૂર કરવા બી તો અમે લોકો આપણી સાથે જ છે કે ભાઈ એવું નથી કહેતા કે ઓનલી તમારા માટે જ આ દબાણ દૂર કરતા છે. જે બી દબાણો છે, જે ઇન્ડસ્ટ્રી દ્વારા હશે, પ્લોટ સેટ દ્વારા હશે, પણ એક ખાસ કહેવા માગું છું આપના માધ્યમથી કે જે આદિવાસી લોકોનો જે ઉલ્લેખ થયો છે કે જે આદિવાસી લોકોના ઘર છે, કે આદિવાસી લોકોની જે દુકાનો છે, જે ગરીબ પરિવાર છે, જે આજે પોતાનું ગુજરાન ઘર ચલાવે છે, એ લોકોના ઘર દૂર કરવાની વાત આપણામાં એટલે બેસતી નથી માઇન્ડમાં. અને નાની મોટી દુકાન ચલાવતો હોય એમને આપણે નારાજ નહીં કરી શકીએ એવું મારું માનવું છે. અને એમાં સરકારશ્રી આગળ બી આપણે વાત મૂકીશું. અને આજે એમ જોવા જઈએ તો એટલે કોલોનીમાં બી ગૌચરણ જમીન છે, પણ તેમાં બી મારા ફાધર જણાવ્યું. પારડીમાં બીઆરજેપી સ્કૂલમાં તાલુકા કક્ષાની વોલીબોલ સ્પર્ધામાં શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો. પારડી ખાતે આવેલ બીઆરજેપી પારડીવાલા શાળામાં અખિલ ભારતીય શાળાકીય SGFI અંડર 14, 17, 19 ભાઈઓ અને બહેનોની તાલુકા કક્ષાની વોલીબોલ સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં પારડી તાલુકાની શાળાઓમાંથી ભાઈઓના વિભાગમાં કુલ 20 ટીમ અને બહેનોના વિભાગમાં કુલ 13 ટીમોએ ભાગ લીધો હતો. અંડર 14 ભાઈઓમાં પોડાર ઇન્ટરનેશનલ સ્કૂલ ફાઇનલ વિજેતા બની, જ્યારે વલ્લભાશ્રમ MGM સ્કૂલ રનર્સઅપ રહી હતી. અંડર 14 બહેનોમાં MCM કોઠારી IGR સ્કૂલ ફાઇનલ વિજેતા બની હતી, જ્યારે શ્રી વલ્લભ સંસ્કારધામ ડે બોર્ડિંગ સ્કૂલ રનર્સઅપ રહી હતી. અંડર 17 ભાઈઓમાં વલ્લભાશ્રમ MGM સ્કૂલ ફાઇનલ વિજેતા બની હતી, જ્યારે બીઆરજેપી પારડીવાલા સ્કૂલ રનર્સઅપ રહી હતી. અંડર 17 બહેનોમાં MCM કોઠારી IGR સ્કૂલ ફાઇનલ વિજેતા, જ્યારે પોડાર ઇન્ટરનેશનલ સ્કૂલ ઉપવિજેતા બની હતી. આ સાથે અંડર 19 ભાઈઓમાં વલ્લભાશ્રમ MGM સ્કૂલ ફાઇનલ વિજેતા બની, જ્યારે ગાંધી વિદ્યાલયની સ્કૂલ રનર્સઅપ રહી હતી. બીજી બાજુ બહેનોમાં MCM કોઠારી IGR સ્કૂલ ફાઇનલ વિજેતા બની હતી. ઉપવિજેતા વલ્લભાશ્રમ MGM સ્કૂલ રહી હતી. આ સ્પર્ધાનું સમગ્ર આયોજન પારડી તાલુકાના કન્વીનર ધર્મેશભાઈ પટેલ, આચાર્ય કોલક સ્કૂલના નેજા હેઠળ બીઆરજેપી સ્કૂલના વ્યાયામ શિક્ષક અશોક ટંડેલના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું. નેશનલ ગોલ્ડ મેડલિસ્ટ શિવ ટંડેલ તથા પારડી તાલુકાના વ્યાયામ શિક્ષકોના યોગ્ય ફાળો રહ્યો હતો. આ સમગ્ર સ્પર્ધા દરમિયાન જે ખેલાડીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો, જે હવે પછી પારડી તાલુકાની વોલીબોલ ટીમ વતી જિલ્લા કક્ષાએ આગામી 23 ઓગસ્ટ 2025ના રોજ વાપી સેન્ટ ફ્રાન્સિસ હાઈસ્કૂલ વાપી ચલા ખાતે રમવા માટે જશે. વલસાડ મહિલા બેંકની કડક કાર્યવાહી, લોનના ભંડારાના જામીન રદ. બેંકની આર્થિક સ્થિતિ સુધારવા માટે લોન ધારકો સામે કાનૂની પગલાં લેવાયા. વલસાડ મહિલા નાગરિક સહકારી બેંક લિમિટેડે લોનના ભંડારાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, મેનેજમેન્ટ અને પેનલ વકીલે આજે એક પત્રકાર પરિષદ યોજી આ અંગેની વિગત આપી હતી. બેંકની આર્થિક સ્થિતિ સુધારવા માટે લોન ધારકો સામે કાનૂની પગલાં લેવામાં આવી રહ્યા છે, જેના પરિણામે ગત વર્ષે ₹20 કરોડથી રિકવરી કરવામાં સફળતા મળી છે, જેની સામે ગ્રાહકોને પણ પૈસા આપી રહી છે. બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં ચેરમેન ભુવનેશ્વરી દેસાઈ, MD જસવિકા દેસાઈ, વાઇસ ચેરમેન કુંદનબેન ગાંધી, મેનેજર સોનલ દેસાઈ અને વકીલ શાહીન ખાને જણાવ્યું હતું કે હાલ બેંકની આર્થિક સ્થિતિ કેટલાક લોન ધારકો દ્વારા લોન ન ચૂકવાતા નબળી પડી છે. આથી ખાતેદારો હાલમાં અઠવાડિયામાં માત્ર ₹10,000 સુધીની રકમ ઉપાડી શકે છે. તમામ ગ્રાહકોને બેંક પૈસા આપે છે, જેની FD પાકે અને ₹25,000 સુધીનો ઉપાડ આપી રહી છે. બેંકે આ સ્થિતિ સુધારવા માટે કડક કાર્યવાહી શરૂ કરી છે. લોનના ભંડારા બાબુ જયસિંહ ઠાકુરના જામીન રદ કરવા માટે બેંકે સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી, જે મંજૂર થતાં તેમના જામીન રદ થયા છે. આવા જ કડક પગલાં અન્ય લોન ધારકો સામે પણ લેવામાં આવી રહ્યા છે. બેંકે વધુમાં જણાવ્યું હતું કે લોન ન ભરનારા 40 ગ્રાહકો સામે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ ચેક બાઉન્સના કેસ દાખલ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ ઉપરાંત લોન ધારકોની મિલકતો જપ્ત કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. બેંક પોતાની થાપણો વધારવા અને આર્થિક સ્થિતિને પાટા પર લાવવા માટે કમર કસી રહી છે. સૌ પત્રકાર મિત્રોને હું એક વાત જણાવવા માંગુ છું કે અમારી વલસાડ મહિલા બેંકમાં ઘણી બધી લોનો અપાયેલી અને
અમારા જે લોન ધારકો છે તેને વારંવાર અમે રિક્વેસ્ટ કરીએ છીએ ફોનથી પર્સનલી મળીને, પણ ઘણા એવા છે ધારકો જે પૈસા આપતા નથી. એટલે હવે બેંક દરેક રીતે કડક કાર્યવાહી કરી રહેલી છે. અમે આ કાર્યવાહીના અંતર્ગત 138ના 5 કેસ કોર્ટમાં કરેલા છે. બોર્ડ ઓફ નોમિનીમાં 5 કેસ કરેલા છે. બોર્ડ ઓફ નોમિનીમાંથી 5નો હુકમ અમારી પાસે આવી ગયેલો છે. પ્લસ અમે ટોટલ 42 એવા ધારકો છે તેની ઉપર બધી કાયદાકીય પ્રક્રિયા નોટિસ આપવાનીથી શરૂ કરી અને છેલ્લે સિમ્બોલિક પોઝેશન પણ એ લોકોનું ચોણી બદલણી કરી દીધી છે. એટલે માન્ય શ્રી મેજિસ્ટ્રેટ સાહેબ સાથે કે મળીને એ બધાની પોઝેશન એટલે મિલકતની જપ્તી કરવાની કાર્યવાહી બેંક ટૂંક સમયમાં કરવા જઈ રહી છે. એટલે આ માધ્યમથી પત્રકાર મિત્રો અને ઇલેક્ટ્રિક મીડિયાના માધ્યમથી હું દરેક લોન ધારકોને એક કહેવા માંગુ છું કે તમે પણ આ પ્રક્રિયા બેંકમાં પૈસા ભરવાની ચાલુ કરો. એવું માનવાની જરૂર નથી કે બેંકમાં પૈસા નહીં ભરશે તો ચાલશે. એ નહીં ચાલશે. બેંકના પૈસા એ લોકોના નાના થાપણદારોના પૈસા છે, મહેનતના પૈસા છે, અમારી બહેનોના. એ તમારે આપવા જ પડશે. નહીં આપવા હોય તો તમારે કડક પગલાંની તૈયારી રાખજો. મિલકત જપ્તી કરતા અને એને ઓક્શન કરીને વેચતા પણ બેંક અચકાવવાની નથી. એની દરેક પ્રકારની કાયદાકીય પ્રક્રિયા અમે કરી દીધી છે. હમણાં તાજેતરમાં જેમ અમારા વકીલ સાહેબે કીધું તેમ અમે નહીં પૈસા ભરનારને બેંકે અરજી કરી અને એમને આજે કોર્ટે હુકમ કર્યો છે અને ફરીથી એમની ધરપકડ કરવાનો આદેશ પણ આવી ગયો છે. એટલે આ કાર્યવાહીથી આપ સૌને જણાવવા માંગુ છું કે બેંક એકદમ કડક રીતે કાર્યવાહી કરવાની છે અને કરશે. તો આ હતા સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.